હાલો હવે આપણે ભરી છીએ ઘરકોર. હવે આપણે જો આ ટિફિન ભરી દીધું છે, દાળ અને રોટલી. આજે આપણી ડ્યુટી લાગી ગઈ છે, તડકાના જાય છે સ્કૂલ. હેલો ગાઈસ, અસ્સલામુઅલૈકુમ. તો કેમ છો તમે બધાય? મજામાં ને? જો આપણે અહીંયા મોજે મોજ. તો અત્યારે રાતે છે ને અહીંયા નીચે આવી હતી રેકડી એક. તો આપણે છે ને તી ઘાયોઘા ગયા હતા જોવા માટે કે શું છે ને શું નહીં. તો હું અહીંયા બારે ઊભી હતી ને, તો અહીંયાથી છે ને છોકરીઓ આવ્યું ને, તો એ અવાજ દીધું કે મમ્મી નીચે રેકડી આવી છે, ફટાફટ આવો. તો આપણે જોવા ગયા હતા. હવે આ બ્લોગ આપણે અત્યારે કન્ટિન્યુ કર્યું છે, તો આખું તો થશે નહીં. નેક્સ્ટ ડે કાલ લગીને આપણે હલાવવાનું જ છે બ્લોગને. તો હું તમને દેખાડું કે છે ને તે કયા કપડાં ઊભી જે આમ લેંગી યાસી ઉપાઈ તો સૌથી પહેલા આપણે લીધું છે હુરેનનું નહોતું લેવું મારે, પણ આ તો છે ને સેલ્સમેનની આદત હોય ને પોતાનું માલ વેચવાની, એટલે વખાણ કરી પાણી ચડાવી અને ધરાર આપણને લેવડાવ્યું. શું કે હુરેનના મેં કીધું હજી 15-20 દી નીકળી જાય ને, થોડીક ઠંડ જેવા આવે ને પછી આપણે છે ને એક આરે 6-8 લેંગી ને 6-8 ટી શર્ટ ને, તો શું એનું છે ને શિયાળો નીકળી જાય. અને આ જો ફાતેમાનું લીધું, પહેલે હુરેનનું સેમ આવું જ લીધું હતું, પછી પાછું દઈ દીધું અમે. અને આ ફાતેમાની લેંગી, અને એક આ છે મુસ્કાનનું, આ મુસ્કાનનું છે ને લેંગો છે એનો રનિંગમાં પહેરવા માટે. કે અમને કપડાં લેવાતા તો અમે ગયા. પછી બધા શું આ એક જ ડિઝાઇન નહોતા, મેં કીધું એક જ ડિઝાઇનમાં આટલા બધા કલર બધા અલગ અલગ શું લેવા. બીજી વાર મેં કીધું આપણે બજારમાં જઈશું ને તો ત્યાંથી વળી એક પાછ બે જોડી લઈ લેશું. ઓમ સારા છે, ફાટે એવા નથી, આમ પકતા છે. એટલે આ મુસ્કાનનું છે, પછી આ ફાતેમાનું છે, અને આપણે હુરેનનું છે. કેવા છે આ ત્રણેય? કોમેન્ટ કહેજો કેટલાના આવ્યા, પછી હું તમને કહીશ આગળ કે કેટલાના આવ્યા. ત્રણેય કઈ કોમેન્ટ કરી દીધી. તો ચાલો હવે હું તમને કહું. જો આ છે ને મોટી જોડી છે ને એના 250 રૂપિયા કહેતા હતા, આના 200 કહેતા હતા, અને આના 150 કહેતા હતા. પણ આપણી આદત હોય બાર્ગેનિંગ કરવાની, એટલે આપણે 500 રૂપિયા આપ્યા. 500ની ત્રણેય જોડી લીધી. સારી છે કે ઠગાઈ ગઈ? જરાક કોમેન્ટ કરજો હો મને, કે ઠગાણી છેતરાણી નથી ને, કે છેતરી નથી વયા ગયા ને ભાઈ. આપણે અહીંયા ગેસ ભરાવા આવ્યા છીએ ને, અહીંયા આ લોકોને સુખ નથી હો, શાંતિ છે જ નહીં કાંઈ છોકરાઓને આપણા. જો આ બટેટી ને, જો આ બટેટી થોડી છે આપણી. હાલ હવે હાલ ભરાઈ ગયું. હાલ તો આપણે અહીંયા આવ્યા છીએ ગેસ ભરાવા. આ ગુલાબનગર પડે શું પડે? આ ત્રિમૂર્તિ મંદિર આગળ. આ કયો એરિયો પડે? સામે ગુલાબનગર થાય ને. હાલો હવે આપણે ભરી છીએ ઘરકોર. હવે આપણે ત્યાંથી ચાય ધ્રુસપી દાદા આવ્યા, અને હવે જાય છીએ આપણે ઘરે. ભરાવી લીધું ગેસ, બાટલી પી લીધી ને હવે જાય ઘરે. હો આવી હતી ને થોડીક વાર થઈ, આપણે કીધું કે આપણું કામ કરી લઈ, પણ ત્યાં હુરુબેન ઉઠી ગયા છે ને હવે આ લોકોને સ્કૂલ માટે કરવાનું છે રેડી. મૂસું છરી રાખી દે, સ્કૂલ માટે કરવાનું છે રેડી. જો અહીંયા એનું ટિફિન કરું છું રેડી. આ 2 રોટલી કરી એની માટે, અને ચણાની દાળ કરી કોરી મોરી. હલો એ લોકોને તૈયાર કરીને મોકલી દઈ ને પછી બપોરનું રાંધવાનું. આજે શું? હા, ગોશ કરવાનું છે, ચોખા ગોશ રોટલા, બસ એટલું બધું કરવાનું છે. ચાલો એના ટિફિન ભરી દઈને પહેલાં ફટાફટ આપણે અહીંયા તો છે ને કે તૈયાર કરવાનું થાય. જો આ ટિફિન ભરી દીધું છે, દાળ અને રોટલી નાખી દીધી છે. તે છતાંય કે બહારથી કાંઈક બિસ્કિટ કે કાંઈક કે મમ્મી લઈશ. તો હવે છોકરાઓ છે એ કાંઈ માને તો નહીં, બધું તો ઘરનું નહીં હલાવે આપણું, થોડું ઘણું લઈ જશે. આ રોટલી ટિફિનના હિસાબે જ જરાક નાની કરવી પડે છે, નકા તો આપણે મોટી કરી છે ઘરમાં. તો આજે જો આપણી ડ્યુટી લાગી ગઈ છે, કેમ કે સારું તો આવ્યા નથી, એને જરી કામ હતું તો કે તું મૂકી આવજે સ્કૂલે. આજે આપણી ડ્યુટી લાગી ગઈ છે, તડકાના જાય છે સ્કૂલે મૂકવા. આમ તો હા એવું છે, આમ તો એટલી બધી દૂર નથી, પણ તો એવાય 2 ગલી તો 2 ગલી પણ હાલવું તો ખરી ને. તડકો અઘરો પડે છે. બાકી નાય ભેગી આવી, એને કીધું કે હું નાનીના ઘરે મૂકી દઉં તો ભેગી થઈ ગઈ, રોકાણી નહીં ને કાંઈ નહીં. જો આપણી મુસ્કાન બેન આગળ મોર જાય છે.
થોડેક લગી મૂકી દઈ પછી વયા જાય. થોડેક લગી શું હવે આખે લગી મૂકતા જ આવે. હાલો ફટાફટ આમથી જાશું કે આમથી? ફાતેમા હાલો હાલો. આપણે સ્કૂલેથી મૂકીને આવ્યા ને આ આપણા ભેગી આવી હતી ને એવી તડકો ને ગરમી થતી હતી એટલે ગાયો ગાયને નવરાવી દીધી. આપણું રાંધવાનું હજી બધુંય બાકી છે એટલે નવરાવીને હવે ગાયો ગાયને સુવરાવીને પછી જ એક હારે ફટાફટ રાંધી લેશું ગાયો ઘા. પૂરવા હાલો આ કરવા હાલો. હા કોણ કરશે હાલો? હા કરો. તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને તે 7 સાડા 7 જેવું થાય છે. આજે આખો દી આપણે કાંઈ શૂટ જ ના કર્યું. મારી યાર એવું જ થાય ને કે સવારમાં આપણે શૂટ કરી લઈને જો ફોન એકવાર ઉપાડી લઈને તો આખો દી આપણને એમ થવા માંડે કે ના થોડુંક શૂટ કર્યું છે તો થોડું થોડું કરીને આપણે પૂરું કરી નાખી, પણ ના ઉપાડીને એટલે રહી જ જાય. તો હવે છે ને તે બહુ ઘાટા આવવા માંડ્યા છે. એના કરતાં હવે આપણે ઇન્શાલ્લાહ કાલથી તો છે ને પ્રોપર આખા ડેઈલીના રૂટીન આપણે ચાલુ કરી દેવાનું છે. વિડીયો પ્રોપર ડેઈલી ટુ ડેઈલી નાખવાના છે એવો ફેસલો મેં ખુદ ને ખુદ કર્યો છે. મેં મારા મનને આમ સમજાવ્યું છે કે ના કાલથી છે ને રેગ્યુલર ડેઈલી ટુ ડેઈલી બ્લોગ જવા જ જોઈએ. તો હવે આજ તો જે હતું થોડું ઘણું શૂટ કર્યું છે આજ તો અપલોડ કરી નાખી. તમે જોઈ લેજો, થોડુંક એડજસ્ટ કરી લેજો. કાલથી આપણા પ્રોપર એક સરખા અને સરસ મજાના વ્લોગ આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. તો શું છે કે હું નવો વ્લોગ અપલોડ કરું તો તમને તરત નોટિફિકેશન આવી જાય. અને સારું લાગે તો એક લાઈક કરી દેવાનું અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેવાનું. તો બસ જો હવે આ બ્લોગ આપણે અહીંયા કરીએ પૂરું. અને હું છે ને અત્યારે હવે રાતના ખાવાની જમવાની તૈયારી કરી લઉં. ને કાલથી ડેઈલી પક્કા આપણા છે ને ડેઈલી ટુ ડેઈલી બ્લોગ આવશે અને તમારે જોવાના છે બ્લોગ. પસંદ આવે તો લાઈક પણ કરવાના છે, શેર પણ કરવાના છે, કેમ કે તમે મારી યુટ્યુબની ફેમિલી છો. સપોર્ટ કરવાનો જ છે તમારે. તો હાલો હવે આ બ્લોગને આપણે અહીંયા કરી દઈએ એન્ડ. મળીએ બીજા બ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. ચાલો આવજો, ટાટા.